મુન્દ્રા ગાંધીધામ હાઈવે પર આવેલ મોખા ટોલ પાસે ટ્રાન્સપોર્ટરોએ રોડ નહીં ટોલ નહીંના અભિગમ સાથે ભેગા થઈ ટોલનો વિરોધ કર્યો। મુન્દ્રા ગાંધીધામ હાઈવે પર આવેલ મોખા ટોલ પાસે ટ્રાન્સપોર્ટરોએ રોડ નહીં ટોલ નહીંના અભિગમ સાથે ભેગા થઈને ટોલનો વિરોધ કર્યો હતો અને જ્યાં સુધી રોડ સારા નહીં બને ત્યાં સુધી ટોલ નહીં ભરીએ અને આવનાર દિવસોમાં હરેક ટોલ બંધ કરવાની ચીમકી આપવામાં આવી હતી। इसमें छोटे बड़े टोटल जितने भी आदेश सबकी है और ये इन खड्डों के और इसकी भ्रष्टाचार की हालात को देखते हुए कितने लोगों ने इन खड्डों से जान खोई है, इसको आपको देखते हुए आप सबको मिलके एक हाथ मिलके एक साथ कंधा मिला करके आपको लड़ना होगा और कसकर जितने भी टोल नाके हैं इनको हम एक साथ करके एक करके सबको बंद करेंगे, ऐसे धरना प्रदर्शन करेंगे। इसके लिए आपको हम आह्वान करते हैं यहाँ से अगर शाम तक कोई भी परिणाम नहीं आ जाता है तो इसके बाद कच्छ के टोटल टोल नाकों का बंद करने के लिए हम आगे बढ़ेंगे। बोलो भारत माता की जय। આજે કચ્છ જિલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ સંગઠનો ચેમ્બર ઓફ ગાંધીધામ એના નેજા હેઠળ જે આજે મોખા ટોલ નાકા ઉપર અમે ચક્કાજામ સ્વઈચ્છા ટ્રક માલિકોને ઉભા રાખ્યા છે। જે રોડ નથી જે હાવ ખરાબ હાલતમાં છે તેના માધ્યમથી ભાઈ અમે ટોલ નાકાને NHI ને અમે એક રજૂઆત કરવા આવેલા કે ભાઈ તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ કરવામાં આવે, જ્યાં સુધી રોડ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી અમને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે। હવે આજે અમે અહીંયા મોખા ટોલ નાકો બંધ કર્યો છે। સાંજે 5 વાગ્યા પછી અમે સામખિયારી, સુરજબારી, માખેલ, કચ્છ જિલ્લાના તમામ ટોલ નાકા આવી રીતના લોજિસ્ટિક મુવમેન્ટ બંધ કરાવીશું। તો પ્રશાસનને અમે અહીંથી જાણ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનું ડિસિઝન લાવે, નહીંતર આ સમગ્ર જિલ્લાના તમામ ટોલ નાકા ઉપર આવી રીતના અમે પ્રદર્શન કરીશું। સ્વઈચ્છાએ ટ્રક માલિકો પોતાની ગાડી ઉભી રાખે છે, તમામ ટ્રક ડ્રાઈવરો અમને સાથ સહકાર આપે છે। અમે આ સિસ્ટમથી, આ રોડથી અમે બેમાલ થઈ ગયા છીએ। તો પ્રશાસન, કલેક્ટર સાહેબને અને NHIના અધિકારીઓને અમે કહીએ છીએ કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવે, નહીંતર સમગ્ર કચ્છ આખો સ્ટોપ થંભી જશે। એની જવાબદારી પ્રશાસનની રહેશે। અને અત્યારે અમે એ પણ જણાવી દઈએ આપને કે આ લડાઈ કે આ ચળવળ કોઈ ખાલી અમે ટ્રાન્સપોર્ટરની કે કોમર્શિયલ વાહન માલિકોની નથી। આપ સૌ જાણો છો તેમ ફોર વ્હીલર હોય, ચાહે તમે પત્રકારનું હોય કે ચાહે અધિકારીનું હોય, ખાડાના ભોગ તો આપ પણ બનતા હશો। દર વર્ષે આપ જોઈ રહ્યા છો તેમ એક મામૂલી વરસાદના વાના તળે કે ઓઠા તળે રોડ રસ્તાની ખખડધજ હાલતનું બાનું આપી દેવામાં આવે છે। રાજાશાહી વખતના પુલ હજી પણ જો એની જગ્યાએ સ્થાપિત છે તો આ આટલા હજારો કરોડો રૂપિયાના ખર્ચે જે નેશનલ હાઈવે બને છે એ કેમ તૂટી જાય છે હર વરસાદમાં? અમારો વિરોધ ફક્ત પૈસાનો નથી, પૈસા લ્યો છો એના બદલામાં સર્વિસ આપો। 4 વાગ્યા સુધી જો અહીંયા રિઝલ્ટ નહીં આવે તો 5 વાગે અમે સામખિયારી ટોલ બંધ કરીશું। સ્વેચ્છાએ દરેક માણસ તમે અમારા સાથે જોડાજો। તમે ફોર વ્હીલરના માલિકો, તમારા માટે પણ આ લડાઈ છે, હર જન માટે છે આ લડાઈ। આપ સૌ સ્વેચ્છાએ। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।